ગોપાલભાઈ, તમે પોતે એડવોકેટ છો. રાજુભાઈ એમ કહે છે કે આખા ગામને સલાહ આપો છો, પણ એમને કાયદાકીય સલાહ ના આપી. એ વાત ખોટી છે. પાર્ટી તરફથી લીગલ ટીમમાંથી બધા જ લોકો પૂરેપૂરા સક્રિય હતા અને જે કાંઈ સુપ્રીમ કોર્ટના વકીલો પણ આની અંદર રૂબરૂ હાજર રહ્યા હતા, કોર્ટોમાં વિડીયો કોન્ફરન્સથી હાજર રહ્યા હતા, હાઈકોર્ટ ટીમના વકીલો હાજર હતા, સ્થાનિક વકીલોએ હાજર હતા અને એમણે પોતે જે વકીલનું નામ સૂચવ્યું, હૃદય બુચ સાહેબ, સાવન પટેલ, આ બધા વકીલશ્રીઓ છે, એમને પણ પાર્ટીએ એંગેજ કરેલા. એટલે હવે જ્યારે એમણે એવું નક્કી કર્યું જ છે કે ભાઈ મારી ઉપર જે કેસો છે જૂના, એમાં સજા થાય એમ છે, અને સજાથી બચવું છે, અને બચવા માટે જે કાંઈ સ્ક્રિપ્ટ આવે એ સ્ક્રિપ્ટ પ્રમાણે હું કામ કરવા તૈયાર છું, એવું જ્યારે નિર્ણય થઈ ગયો છે, પછી તો હવે એ જે કાંઈ બોલે છે એ શબ્દોની ક્રેડિબિલિટી શું? તમે કોમ્પ્રોમાઇઝ કરી લીધું છે, પછી તમે તો કંઈ પણ બોલવાના છો. તમારી વાતની વિશ્વસનીયતા શું?